જય જોહર જય દિવસી દોસ્તો કે આજે આપણે જોરદાર એવા ટીમલી કિંગ એવા જોરદાર નરોત્તર રાઠવાની ટીમલી વિશે જોરદાર અપડેટ નવું લઈને આવી ગયા છે દોસ્તો કે જોરદાર નવું અપડેટ આવી ગયું છે તમને તો ખબર જ હોય દોસ્તો. તો આજે જોરદાર નવું અપડેટ એટલે કે આજે આવી ગયા છે વાતાવરણ આજે સારું છે દોસ્તો. તો આજે આપણે જોરદાર નવો વિડીયો લઈને આવી ગયા છે. તો દોસ્તો આજે વાત કરવાની છે પૂરી તમને તો ખબર જ હોય કે એવા ટીમલી કિંગ સુપરહિટ કલાકાર એવા તમે જાણતા છો કે ટીમલીના કિંગ વાયરલ એવા તો નરોત્તર રાઠવા તો જોરદાર ટીમલીનો અપડેટ આપણને મળી ગયું હતું પણ વિડીયો તો ટીમલી અપલોડ થઈ ગઈ છે દોસ્તો. પણ આજે ઈચ્છા થઈ ગઈ તો દરેક આપણે તો ટીમલીનો અપડેટ આપીએ જ છીએ તો આપશે તો ટીમલી આવે તો જ અપડેટ આપીએ છીએ. પણ આજે એવા વાયરલ સિંગરના જે વાત કરવા આપણે થઈ રહ્યા હતા તો નરોત્તર રાઠવાની તો મને ઈચ્છા થઈ ગઈ કે ટીમલી તો અપલોડ થઈ ગઈ છે તો વાંધો નથી પણ આજે ખૂબ આની બ્લોગની આપણે વાત કરવાની છે કે ટીમલી વિડીયોની. તો આજે વાત કરવાની છે કે દોસ્તો કે આમાં દરેક સિંગરના ટીમલી શું આપણે આવ્યા ટીમલી કિંગ નરોત્તર રાઠવાના અપડેટ વિશે જોરદાર ટીમલી ભૂકા જ કાઢે છે. દરેક ટીમલી આવે છે પણ મિલિયનો જ જતી હોય દોસ્તો. પણ આજે જીન્સ પેન્ટવાળી ટીમલીની પૂરી તો ટીમલી તો અપલોડ થઈ ગઈ છે દોસ્તો. પણ આજે વાત કરીએ કે આપણને બેનર પરથી આજે કે લાઈવ વિડીયો દરેક પ્રૂફ મોજ કરાવે છે દોસ્તોને. આજે આપણા 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હોય છે એના માટે પણ આપણે નવું અપડેટ આવી જ જશે. પણ આજે આપણે નરોત્તર રાઠવાની ટીમલી વિશે માહિતી આપવાના છે દોસ્તો. તો આજે એવા તમે એક ટીમલી સાંભળી હતી કે 2025માં નરોત્તર રાઠવાએ ટીમલી રિલીઝ કરી હતી કે વાંઝિયા તારની તાળી રિટર્ન કરવામાં હતી. પણ એનામાં સોંગ હતા આપણા એવા સ્વસ્થ જસવંત રાઠવાની યાદમાં ટીમલી અપલોડ કરી હતી. તો જોરદાર ટીમલી અપલોડ કરી હતી દોસ્તો કે આવી ટીમલી તો ભૂકા કાઢી નાખે એવી રિલીઝ કરવામાં આવી હતી કે જસવંત રાઠવાની યાદમાં આવી ટીમલી એક આપણા નરોત્તર રાઠવાએ બનાવી હતી. પણ એ ટીમલી તો એટલી બધી વાયરલ થઈ તો 20 લાખ ઉપર યુઝ આવી ગયા દોસ્તો. તમે જુઓ કેવો સપોર્ટ. તમને એવો અવાજ લાગ્યો હોય કે આપણે જસવંત રાઠવાની ટીમલી છે પણ એવી તમને લાગી હશે તો એવી ટીમલી તમને લાગી પણ આપણા એવા સિંગર નરોત્તર રાઠવાની ટીમલી હતી દોસ્તો. પણ તમને તો એવી લાગી કે આપણા જસવંત રાઠવાની ટીમલી છે. ના, એની યાદમાં ગાતું હતું આ સોંગ રિલીઝ કરવા કે નરોત્તર રાઠવાએ કીધું કે બધી ટીમલી આપણી આટલી બધી વાયરલ થાય પણ એક જૂની ટીમલી આપણે રિટર્ન કરીએ તો કઈ કરી છે. તો એના બધી એલિમેન્ટ કીધું ના વાંઝિયા તારની તાળી આપણે આ ટીમલી ફરી તો જૂની છે રોજડી પડી એકતા જીન્સ પેન્ટવાળી અમુક ટીરસી ટોપીવાળા ને આવા ટીરસી ટોપી જીન્સ પેન્ટવાળા લાલ રૂમાલ પછી તમે આવા તો કે રીમઝીમ પાણી પડે ઝંબુડા હાટી પડે આવા દરેક ટીમલીના સુપરસ્ટાર જસવંત રાઠવા હતા. તો જસવંત રાઠવાની યાદમાં આપણે નરોત્તર રાઠવાએ આ ટીમલી સોંગ પાછું રિટર્ન કર્યું એટલે ફરી ગાયું આપણે હર્ષદી રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોઘંબામાં. ત્યાં મિત ગોહિલ એન્ડ ડી ગોહિલ ત્યાં આ સોંગ ફરી રેકોર્ડિંગ કરવામાં આવ્યું આખું સોંગ. તો એનામાં નવું સોંગ તો નથી દોસ્તો, ફરી એ જૂનું સોંગ જ છે આખું. તો રિટર્ન આવ્યું હતું કે આપણે ફિનર પર તમે જો કે હર્ષદી પર આવ્યું તો દોસ્તો 5 મિલિયન ક્રોસ કરી ચૂક્યું. તો આપણે નરોત્તર રાઠવાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યું તો દોસ્તો 20 લાખ સોંગ અપલોડ થઈ ગયું. તો જોરદાર સોંગ અપલોડ થયું દોસ્તો અને મોજ કરી નાખીને ઓન ડીજેમાં 2025માં ધૂમ મચાવી. પણ આવું ઈચ્છા છે કે આપણે દરેક સિંગરને તો કમલેશ બારોટની પણ સોંગ ટીમલી સોંગ રિટર્ન આવી હતી પણ એનામાં મેળ નથી પડ્યો દોસ્તો. એની આવી હતી તારીખ આપણે તમે જાણતો છો કે આગે એક બાજરીના ખેતરમાં હતી આવી રિટર્ન કરી હતી કાકા બાબાના પોરિયા પણ એનામાં મેળ નહીં. પણ જસવંત રાઠવાની યાદમાં આ નરોત્તર રાઠવા ટીમલીમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે. ફરી નવા દરેક સોંગ તો આવે જ છે. હમણાં પણ ટૂંક જ સમયમાં નવી ટીમલી રેકોર્ડિંગ થઈ છે. હર્ષદીનું પણ આપણને બેનર નથી મળ્યું તો બેનર નથી મળ્યું એના કારણે આપણે વિડીયો નથી બનાવ્યો. પણ આજે એમ થયું કે ના ટીમલી રેકોર્ડિંગ થઈ ગઈ તો આપણા એવું આ વાંઝિયા તારની તાળી રિટર્ન થઈ દોસ્તો. એનામાં દરેક સોંગ નોટિફિકેશન આવી ગયા છે. તો દરેક સોંગના નોટિફિકેશન મળી ગયા છે કે ભૂકા કાઢી નાખે એવા. તો દોસ્તો આજે વાત કરીએ છીએ કે આપણે આ જે નરોત્તર રાઠવાએ ભૂકા બોલાવી નાખ્યા છે 2025 રિમિક્સ કરી. તો દોસ્તો રિમિક્સ જોરદાર રિમિક્સ કરવાનું છે કે રિતેશ ભાલિયા આવું તમે સાંભળી જ હોય કડાકા ભડાકા બોલાવી નાખે એવું મિક્સિંગ કરવામાં આવ્યું છે આપણે નરોત્તર રાઠવાની યાદમાં. તો દોસ્તો મને પણ આ સોંગ બહુ ગમ્યું છે તો એના માટે પણ આપણી યુટ્યુબ ચેનલમાં સોંગ અપલોડ થઈ ગયું દોસ્તો પણ વિડીયો નહોતો બનાવ્યો એના કારણે ફરી આજે એમ થઈ ગયું કે મારા ચાહક મિત્રોને કહી દઉં ને આજે આપણા યુટ્યુબ ચેનલ પર નવો બ્લોગ લઈને આવી ગયા છે. ટાઈમ તો નહોતો પણ દોસ્તો તમારા માટે મેં ટાઈમ કાઢીને આજે ફરી આ ટીમલીનો બ્લોગ વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું. એટલે
સાંભળજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો દોસ્તો, અને આવો આગળ સપોર્ટ કરતા રહેજો દોસ્તો. હું તમારા માટે ને મારા માટે આટલી બધી મહેનત કરી રહ્યો છું, પણ આજે કેમ ફરી આટલો બધો વિડીયો બનાવ્યો દોસ્તો. પણ વાત સાચી છે, પણ આજે વાતાવરણ ઠીક છે, તમે પાછળ જોઈ શકો છો તો બારિશની મોસમ છે દોસ્તો. વાતાવરણ આજે ઠંડુ છે, તો એના કારણે મેં આજે પણ તમારા માટે 5 તો વાગ્યા છે દોસ્તો, પણ સારું વાતાવરણ એના કારણે આજે મેં બ્લોગ વિડીયો બનાવી ચૂક્યો છું. તો આજે વાતાવરણ સારા હિસાબે આજે આપણે આડો સારો ઊભો રાખીને બ્લોગ બનાવી છે. પણ દોસ્તો ક્યારેક એવું હશે આપણી ટાઈમ ન હશે ને વિડીયો બનાવવાનો હશે દોસ્તો, એ વરસાદ આવે ને વાવાઝોડા આવે ને વાયરો આવે, તો વાયરો આવે એટલે દોસ્તો આપણીથી બ્લોગ વિડીયો બનતો નથી. ને આજે વાતાવરણ કેવું સારું છે દોસ્તો. આજે પણ ઈચ્છા થઈ ગઈ એટલે કે આ વાંઝા તારની તાળી આપણે પણ રિટર્ન કર્યું છે બ્લોગ વિડીયો દોસ્તો. તો એના માટે પણ આગળ શેર કરતા રહેજો, બને એટલું મોજ કરજો ને આવી ટીમલી તમે સાંભળવા આવશો. ને આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ દોસ્તો કે એની પાછળ આપણે જે સિંગરની ટીમલી આવવાની છે ને એ સિંગરની ટીમલી આવી જાય છે, તો પૂરી લિંક ડિસ્કાઉન્ટમાં નીચે નાખેલી જો હોય ત્યાં જઈને તમે પણ પૂરું સોંગ સાંભળી શકો છો. ને આપણે જે સિંગરની નવી ટીમલી આવે આપણને સર્ચ મારીએ એટલે યુટ્યુબ ચેનલમાં પણ ફર્સ્ટ પેર આવી જાય છે, તો આપણે સાંભળી લઈએ છીએ. પણ આયા આપણે ટીમલી આવ્યા બાદ આપણે પણ વિડીયો બનાવીએ છીએ કે ટીમલી નથી આવી, કઈ તારીખે આવવાની છે, પૂરી માહિતી લઈએ છીએ તો જ વિડીયો બનાવે છે. દોસ્તો કે આપણે ટીમલી આવી ગઈ હશે ને અપલોડ કરીએ તો આપણે નથી બનાવતા કે તારીખ નથી આપતા કે આ તારીખે આવશે. પણ ટીમલી આવવાની હશે, કાલે આવશે કે પરમ દિવસે 25 તારીખે આવશે, 16 કે 17 આપણે આવું નોટિફિકેશન આપીએ છીએ. પણ ટીમલી આવવાની હોય ને આપણે બેનર મળી ગયું છે નવું, તો જ આપણે પણ વિડીયો બનાવીએ છીએ. આવી ગઈ હશે ને 1-2 દિવસમાં અપલોડ થઈ જવાની તો દોસ્તો, કેમ કે વિડીયો આપણો હાલમાં એકદમ રનિંગ નહીં કરે તો 4-5 ને ટીમલી અપલોડ થઈ જાય પછી પણ વિડીયો આપણો રનિંગ કરી શકે. ને આપણી એમ થાય કે ટીમલી અપલોડ થઈ ગયો અને વિડીયો પાછળથી રનિંગ કરે તો આપણને એમ થાય કે ના બ્લોગ વિડીયો નથી આપતો. હા, તો પાછળથી આપણે એમ જાણીએ કે દોસ્તો કે આપણે ટીમલી લેટ થાય છે, એના કારણે પણ આપણે બ્લોગ વિડીયો નથી કે આપણે વાતા કારણે દોસ્તો કે આવું થાય ઇંજવાળું થઈ જાય, એના કારણે પણ આપણે વિડીયો પણ લેટ બની શકે છે. પણ આપણે નરોત્તર રાઠવાની ટીમલીની વાત કરીએ કે વાંઝા તારની તાળી આ સોંગ રિટર્ન કરવાના દોસ્તો મિલિયનો જાય છે, પણ આગળ આવું બન્યું એટલું શેર કરતા રહેજો. જોરદાર મહેનત કરું છું હું તમારા માટે, પણ તમે આવો સપોર્ટ કરતા રહેજો. આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા તો મળી જશે. ને આગળ જેટલું બને એટલું શેર કરજો ને આવો ટીમલી સોંગ સાંભળજો. જય જવાહર, જય આદિવાસીને દોસ્તો. આપણા નેક્સ્ટ વિડીયોમાં પણ મળતા રહીશું. તો જોરદાર વિડીયો તો આપણે બનાવીએ જ છીએ અને બનાવતા આવીએ જ છીએ દોસ્તો, પણ આજે ઈચ્છા હતી કે આપણે લાંબો બ્લોગ વિડીયો બનાવશું અને થોડી ચર્ચા કરશું ટીમલી વિશે, સિંગરની બધી વાત કરશું. પણ આપણેથી એવું નથી કે દોસ્તો આપણેથી બહાર જવાનું થઈ ગયું છે, એટલે એના કારણે આપણો વિડીયો અહીંયાથી અંત સુધી આટલો બને છે. તો આટલો વિડીયો આગળ શેર કરજો દોસ્તો, ને આવનું નોટિફિકેશન આવશે તો બ્લોગ વિડીયો જરીક લાંબો લઈને આવશે. આપણી ઈચ્છા હતી કે આજે ફ્રી છે તો વિડીયો જરીક લાંબો બનાવ્યો, પણ નહીં દોસ્તો, આજે આપણા કામના કારણે વિડીયો આટલો અડધો બને છે. એટલો કામ તો દોસ્તો તમારે હશે, મારે હશે, પણ મહેનત તો કરવી જ પડે એવી ઈચ્છા છે દોસ્તો, કે મહેનત કર્યા વગર આપણું કંઈ મેળ પડે નહીં. તો દોસ્તો તમે કામ કરશો, હું એ કામ જ કરું છું, મજૂરી જ કરું છું, તમે કરો છો દોસ્તો, પણ આપણો આ તો મહેનત થોડી ઘણી કરેલી હોય તો દોસ્તો કામ લાગે. તો ગરમી બહુ થઈ ગઈ છે દોસ્તો, ને ટૂંક જ સમયમાં આપણી ઈચ્છા છે તો તમે આવો આના બ્લોગ વિડીયોમાં આવો સપોર્ટ કરો, એવો આગળ સપોર્ટ કરો દોસ્તો. તો ટૂંક સમયમાં આપણે પણ ટીમલી સોંગ રેકોર્ડિંગ કરશું, બુક્કા બોલાવશું એવી આશા રાખું છું હું પણ દોસ્તો જેટલું બને એટલું આપણી યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો દોસ્તો, શેર કરતા રહેજો. તો મારી ઈચ્છા છે પણ કોઈક દિવસમાં આપણે સિંગિંગ કામ કરવું છે એવી ઈચ્છા છે જો દોસ્તો. પણ મારી આશા છે કે દોસ્તો આપણે બ્લોગ વિડીયોમાં પહેલાં સપોર્ટ કરે ને ચાહવા લાગે દોસ્તો, ને કોમેન્ટ કરે સારી, તો મારી આવી ઈચ્છા છે દોસ્તો. તો આવી કમેન્ટ કરો છો ને આપણે ટૂંક જ સમયમાં એમ છે કે તમે હમણાં સ્ટેંગિંગમાં આપણે AK-47માં તમે સાંભળ્યું હતું કે તમે ટીમલીમાં વાયરલ ટીમલી કઈ છે, પેલો આપણે બહુતરા તો ભાગીદાર હવા ટાઇટલ રાખેલા છે, પછી ભંભરે. તો ટૂંક જ સમયમાં ઈચ્છા છે કે આ સિંગરની આ ટીમલી વાયરલ છે કે AK-47, તો આપણા મુખ્ય સહારીની. તો હમણાં તમે આ પેલા ડીમની વાત સાંભળી હતી તો ત્યાં હું નહીં ગયો, પણ એવી ઈચ્છા છે કે આપણી ચાહક મિત્રોને ખૂબ ટાઈમ મળે તો બ્લોગ વિડીયો લઈને જવો છે ત્યાં આપણા ડીમે. તો તમે ડીમે જવું છે ને મારા ચાહક મિત્રો કે લાઈવ પ્રૂફ બતાવવું છે,
તો જરીક સારું થાય એવી આશા છે આપણી. ટૂંક સમયમાં પણ વાંધો નહીં. તો ટૂંક સમયમાં બ્લોગ આપણે વિડીયો લઈને જવાના જ છે ત્યાં. ને નરોત્તર રાઠવાની આ ટીમલી તમને કહું છું કે સાંભળજો ને આ ટીમલીમાં સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો દોસ્તો આપણા નરોત્તરભાઈ રાઠવાને. ને હવે ફરી એક ટીમલી હજુ કઈ રિલીઝ કરવાનું છે, રિટર્ન કરવાનું છે, પણ આપણાને ખબર નથી દોસ્તો. પણ બેનરે વાત સાંભળી હતી કે થોડી ઘણી, તો નરોત્તર રાઠવા ફરી એક રિટર્ન ટીમલી કરવાની છે જસવંત રાઠવાની યાદમાં. તો જસવંત રાઠવાની યાદમાં આવી ફરી એક ટીમલી રિટર્ન કરવાની છે. આવું કઈ કરે છે આપણને ખબર નથી, હજુ બેનર નથી, હજુ પૂરી માહિતી નહીં મળી દોસ્તો, એટલે નથી બનાવવાનો વિડીયો. પણ વિડીયો બની જશે, રિલીઝ થશે, બેનર આવશે એટલે તમને પૂરી માહિતી હું ટીમલી આવ્યા પહેલો તમને બેનર ખાલી રિલીઝ થઈ જશે તો એની પેલી માહિતી તમને પૂરી પણ આપણા વિડીયોમાં પણ તમને જોવા મળી જવાની છે. તો દોસ્તો ટીમલી ના આવે તો કંઈ નહીં, પણ ખાલી બેનર આપણું રિલીઝ થશે અને બેનર આપણી યુટ્યુબ ચેનલ પર વાગી જશે એટલે આપણે કહી દઈશું કે આ ટીમલી આવવાની છે પૂરી, તમે સાંભળજો કેવી છે. તો પણ નરોત્તર ટીમલી તો આવે છે દોસ્તો, પણ સુપર હિટ જ જતી હોય, કોઈ ટીમલી લેટ નથી કાગી નહીં ચાલતી ના દોસ્તો. તમે સાંભળો છો, કોઈ યુટ્યુબમાં સર્ચ મારજો કે નરોત્તર આપણા એવા નરોત્તર ટીમલીના કિંગ ગણાય છે કે ઘોઘંબા તો આખું ડોલાઈ નાખ્યું એવા નરોત્તર રાઠવા છે દોસ્તો. ને આપણા એની ટીમલી આવે છે, દરેક ટીમલી આપતી છે તો 1-2 દિવસમાં મિલિયન પાર જતી હોય દોસ્તો નરોત્તર રાઠવાની ટીમલી. તો દોસ્તો આજે વાત કરીએ કે ટૂંકો સમય મારી ઈચ્છા આવી છે કે આપણે આ વિડીયો 100K પહોંચી જાય, 100K આપણી યુટ્યુબ ચેનલ પર આના વિડીયોમાં વ્યૂઝ આવે. તો મારી આશા છે કે નરોત્તર રાઠવા સાથે આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવ થવાના છે ને બ્લોગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં બનાવશું દોસ્તો. કે એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબર કરજો દોસ્તો, અને પૂરો તમને વિડીયો ગમશે. આ વિડીયો નરોત્તર રાઠવાની એ 100K સબસ્ક્રાઈબર આપણા વિડીયોમાં થઈ જવા જતાની તારી રિટર્નમાં. તો એવી આશા રાખું છું કે નરોત્તર રાઠવા સાથે આપણે ઘરે જઈને લાઈવ વિડીયો પ્રૂફ બનાવશું કે આપણી એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલનો વિડીયો બનાવશું. તો એવી આશા રાખું છું દોસ્તો કે આપણી યુટ્યુબ ચેનલમાં આટલો બધો તમે સપોર્ટ કરશો. તો આપણા વાત કરીએ કે નરોત્તર રાઠવાને દરેક ટીમલી આવતી હોય દોસ્તો કે હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોઘંબા અમિત ગોહિલને ત્યાં જ કરવામાં આવે છે ને ત્યાં રેકોર્ડિંગ સુપર હિટ થાય છે. તમારે ત્યાં જવું હોય તો જલ્દીથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં તમે હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોઘંબાનો નંબર આપણે ડિસ્કાઉન્ટમાં નીચે નાખીએ છીએ, તો ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બૂમ પડાવો તમારા દરેક સિંગરના. તમને સિંગિંગ કરતા ના આવડતું હોય તો હરસિદ્ધિ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમને સિંગિંગે પૂરું શીખવા મળે છે, તમને પૂરી માહિતી નહીં મળે. તો હરસિદ્ધિ સ્ટુડિયોનું રેકોર્ડિંગ સુપર હિટ જ હોય દરેક. ને આપણી તમારે સોંગ મૂકવું હોય તો કોઈ ટેન્શન નથી, હરસિદ્ધિ સ્ટુડિયો પર તમને મળી જશે. ને આપણા આવો જેટલું બને એટલું તમે આગળ શેર કરતા રહેજો આ સોંગને. તો વાંઝાતાને આપણા મારી ઈચ્છા છે કે 100K યુઝ આવી જાય. તો એવી આશા રાખું છું, અને આપણે નરોત્તર રાઠવા સાથે લાઈવ પણ થશું. 100K યુઝ થાય તો જ આપણી યુટ્યુબ ચેનલ પર નરોત્તર રાઠવા સાથે તમને લાઈવ થવા મળશે દોસ્તો. આવી આશા રાખું છું તો જ, કેમ કે આપણે 100K ના 10K થઈ જાય તમને લાઈવ થવું ના મજા આવે દોસ્તો. પણ આપણી યુટ્યુબ ચેનલમાં 100K સબસ્ક્રાઈબ ના થાય તો વાંધો નથી, યુઝ થઈ જાય દોસ્તો તો તમને આપણી યુટ્યુબ ચેનલ પર લાવીએ થશું. આપણી યુટ્યુબ ચેનલનો બ્લોગ વિડીયો પણ બનવાનો છે, એટલે જલ્દીથી જલ્દી જેટલું બને એટલું આગળ શેર કરી નાખજો વિડીયોને, ને ગમે એટલી લાઈક કરી નાખજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો, કોમેન્ટ તો નથી આવતી તો મને ખબર નથી કે મારા ચાહક મિત્રો મારો વિડીયો જોવે છે. તો વિડીયો જોવો છો દોસ્તો એક કોમેન્ટ કર દો, કંઈ ના પૈસા લાગે તો હું તમને પણ રિપ્લાય તો આપીશ દોસ્તો, જ્યાંથી જોતા હશે ત્યાંથી. તમને આપણી યુટ્યુબ ચેનલનો પણ વિડીયોનો રિપ્લાય ના આપો તો મને કહેવાનું આપણા. તો દોસ્તો મારે એવું થયું હતું, હમણાં કોમેન્ટ આવી હતી આપણે કે સ્ટુડિયો ઓફ સરકારમાંથી કે પંકજ વણઝારાની દોસ્તો કે સોંગ અપલોડ થઈ ગયું ને વિડીયો લેટ બન્યો, કે પોસ્ટર મને નહોતું મળ્યું ને પોસ્ટરમાં એવું થયું કે પોસ્ટર ગલતથી અપલોડ થઈ ગયું દોસ્તો. તો સોંગ આપણા સ્ટુડિયો સરકાર ઓફિસ સ્ટુડિયો પર સોંગ અપલોડ થઈ ગઈ ટીમલી નરોત્તર રાઠવાનો વિડીયો લેટ બન્યો. તો દોસ્તો આપણા પંકજ વણઝારાની પણ કોમેન્ટ આવી હતી દોસ્તો કે સોંગ અપલોડ થઈ ગયું, પણ દોસ્તો મારી ગલત થઈ ગઈ હતી કે બેનર આપણને મળ્યું પણ વિડીયો બનાવ્યો પણ સોંગ એને નવા બેનર પરથી બીજા બેનર પરથી અપલોડ કરીને આપણે કોલ કે મેસેજ ના કર્યો દોસ્તો કે સોંગ ક્યારે આવે છે, કે અપલોડ થઈ ગયું, પૂરી માહિતી ના મળી ને સોંગ અપલોડ થઈ ગયું. તો આવું ના થાય, પૂરી કોન્ટેક્ટ કરીને અપલોડ કરશો. એટલે જેટલું બને એટલું શેર કરજો. જય જવાહર, જય દિવાની. વિડીયો બને એટલો શેર કરી દેજો દોસ્તો. જય માતાજી.